બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત જોરાવર પેલેસમાં આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો। જિલ્લાની મુખ્ય પ્રશાસકીય કચેરી હોવાથી અહીં રોજબરોજ મોટી સંખ્યામાં અરજદારો, અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર રહેતી હોય છે। ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। સલામતીના ભાગરૂપે તાત્કાલિક કલેક્ટર કચેરી સંપૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવી હતી અને સમગ્ર પરિસરમાં ચોતરફ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમોએ કલેક્ટર કચેરીની તમામ શાખાઓમાં વિગતવાર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। કોઈપણ સંભવિત ખતરો ન રહે તે માટે દરેક ખૂણાની ચકાસણી કરવામાં આવી હતી। હાલ પોલીસ દ્વારા ધમકી આપનારના સ્ત્રોત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે। સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો હતો, પરંતુ ઘટનાને લઈ જિલ્લામાં થોડી વાર માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, દાંતીવાડા।